હવે વાત કરીએ કોરોના વેરિયન્ટની એલર્ટથી। તો રાજ્યમાં ફરી કોરોનાની દસ્તક, તંત્ર એલર્ટ। કોરોનાના નવા 2 કેસ ગાંધીનગરમાં નોંધાયા। દક્ષિણ ભારતના પ્રવાસીથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત થઈ। 2 કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર સજ્જ થયું છે। આરોગ્ય વિભાગની ટીમે કર્યું છે વર્કશોપનું આયોજન। તો ભારતમાં JN1 વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે। JN1 ન્યૂ વેરિયન્ટને લઈને આરોગ્ય તંત્ર સજ્જ થયું। દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રએ જાહેર કરી હતી એડવાઇઝરી। તો સિવિલ, સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજવામાં આવી છે। 193 હોસ્પિટલમાંથી લેવામાં આવી રહી છે માહિતી। RT-PCR પરીક્ષણો સહિત અન્ય પરીક્ષણોની ખાતરી માટે સલાહ આપી AMC તંત્રએ પણ એડવાઇઝરી આધારે કામગીરી આરંભી છે। તો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે। સવારે 10 વાગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે બેઠક। દિલ્હીના નિર્માણ ભવન સ્વાસ્થ્ય મંત્રાલયમાં મળશે બેઠક। સ્વાસ્થ્ય મંત્રી સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે। તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા પણ કરશે। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ જોડાશે। તો કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયા કરશે જરૂરી સૂચનો। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થશે ચર્ચા। નવા કોરોના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની કરશે સમીક્ષા। નવા વેરિયન્ટથી નુકસાનની સંભાવના નહીવત છે તેવું પણ તેમણે કહ્યું। ભારતમાં JN1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં નોંધાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। કેબિનેટની બેઠક બાદ CM દિલ્હી જવા રવાના થશે। બપોરે 2:30 વાગે દિલ્હી જવા માટે તેઓ રવાના થશે। સાંજે 5 વાગે દિલ્હી પહોંચી ગરવી ગુજરાતમાં જશે અને ત્યારબાદ PM મોદી સાથે મુલાકાત કરવા રવાના થશે। રાત્રે 9 વાગે દિલ્હીથી ગુજરાત આવવા માટે તેઓ રવાના થશે। ગાંધીનગરમાં આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળશે કેબિનેટની બેઠક। કોરોનાના નવા JN1 વેરિયન્ટ અંગે થશે ચર્ચા। વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। સવારે 10 વાગે મળશે કેબિનેટની બેઠક। તો આ મહત્વપૂર્ણ બેઠક આજે મળવા જઈ રહી છે, જેમાં મહત્વના મુદ્દાઓની સાથે સાથે કોરોનાના નવા વેરિયન્ટ અંગે પણ ચર્ચા થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પણ જવાના છે, જ્યાં તેઓ PM સાથે મુલાકાત પણ કરવાના છે। કેબિનેટની બેઠક બાદ CM દિલ્હી જવા માટે રવાના થશે। તો કોરોનાના નવા JN1 વેરિયન્ટ અંગે ચર્ચા કરશે। તો વધુ માહિતી માટે ગીતા જોડાયા છે ફોન લાઈન પર। તેમની સાથે વાત કરીને જાણકારી મેળવીએ। ગીતા, જે પ્રકારથી આજે મહત્વપૂર્ણ બેઠક છે અને બેઠક બાદ તેઓ દિલ્હી પણ જઈ રહ્યા છે મુખ્યમંત્રી, શું અપડેટ્સ, શું વધુ માહિતી? જે CM ભૂપેન્દ્રભાઈ પટેલને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે। આજે સવારે 10 કલાકે યોજાનાર કેબિનેટની બેઠક બાદ CM બપોરે લગભગ 2:30 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે। સાંજે 5 વાગે તેઓ દિલ્હી પહોંચશે। ગરવી ગુજરાતમાં તેઓનું રોકાણ છે ને ત્યાં પહોંચ્યા બાદ તુરંત તેઓ PM ને મળવા રવાના થશે અને CM 5 વાગે પહોંચીને રાત્રે 9 કલાકે દિલ્હીથી પરત ગુજરાત પાછા પણ આવી જશે। એટલે માત્ર 3 કલાકની ટૂંકી મુલાકાત, અચાનક મુલાકાતને લઈને તર્ક વિતર્ક છે। એવું મનાઈ રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા અને પ્રી વાઇબ્રન્ટ સમિટના ભરચક કાર્યક્રમો વચ્ચે અચાનક CM જ્યારે દિલ્હી જઈ રહ્યા છે ત્યારે બોર્ડ નિગમમાં નિમણૂક મુદ્દે ચર્ચા થઈ શકે છે। આગામી વાઇબ્રન્ટ સમિટમાં આવનાર સંભવિત રોકાણો મુદ્દે ચર્ચા થઈ શકે છે। રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ મુદ્દે CM PM ને રિપોર્ટ પણ સોંપી શકે છે। સાથે સાથે રાજ્યના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કૈલાશનાથના કાર્યકાળની મુદત આગામી 27મી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેઓના કાર્યકાળને લંબાવો કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। અને સાથે સાથે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે કેટલો ગંભીર, એના માટે ગુજરાતે અગમચેતી રૂપે શું કરવાની જરૂર છે તે મુદ્દે હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયા સાથે પણ તેઓ વાતચીત કરી શકે છે અને PM સાથે પણ તેઓ વાતચીત કરી શકે છે। પરંતુ હાલ તો 3 કલાકના ટૂંકા રોકાણ માટે તાત્કાલિક ધોરણે તેઓ દિલ્હી કેમ જઈ રહ્યા છે તે મુદ્દે તર્ક વિતર્કનો માહોલ છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો કેબિનેટની આ મહત્વપૂર્ણ બેઠક બાદ CM દિલ્હી જવા રવાના।
સમાચારમાં આગળ વાત ખેડાની નશાકારક કેમિકલ પાવડર બનાવતા યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે. નડિયાદ જીઆઈડીસીમાં નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતા હોવાનો ખુલાસો થયો. ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવીને તેને અન્ય કેમિકલનું નામ આપીને ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવતું. કેમિકલ પાવડરનો નશાકારક ડુપ્લિકેટ તાળી બનાવવામાં ઉપયોગ થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર, પ્રવાહી અને પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 24,86,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 9,200 લીટર પ્રવાહી ક્લોરલ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રકાશ નામનો આરોપી જાતે ચલાવતો હતો ફેક્ટરી. રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલ બનાવીને કરતો હતો વેચાણ. પોલીસે ફેક્ટરીમાં કામ કરતા 2 નોકરની પૂછપરછ કરી છે. નોકરોને અંધારામાં રાખીને ફેક્ટરી માલિક કામ કરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે. કાચું ખાતર બનતું હોવાની શ્રમિકોને માહિતી હતી. કેમિકલયુક્ત પાવડરથી થઈ શકે છે માણસનું મોત. તો મુખ્ય આરોપી પ્રકાશ ગોપાણીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કેમિકલ અને ફેક્ટરીના લાયસન્સ વિશે પણ તપાસ ચાલી રહી છે. પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે, એને જીઆઈડીસીમાં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે, એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા. ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે. ઘણો બધો મુદ્દામાલ કબજે કરેલ છે. અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે. ખેડા જિલ્લો જાણે હવે ડુપ્લિકેટ વસ્તુનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ડુપ્લિકેટ સિરપ, ડુપ્લિકેટ હળદર અને હવે છેલ્લે જે લોકો નશા માટે ઉપયોગ કરે છે તે ડુપ્લિકેટ તાળી બનાવવાનું કેમિકલ પણ નડિયાદની અંદર બનતું હતું. જી હા, મારી પાછળ તમે જે આ મશીનરી જોઈ રહ્યા છો, આ મશીનરી અંદર ક્લોરેલ હાઇડ્રેટ નામનું કેમિકલને પ્રોસેસ કરવામાં આવતું હતું અને પ્રોસેસ કરી અને ત્યારબાદ આ જે તમે આ બાજુ જોઈ રહ્યા છો જે બોઇલર છે એ બોઇલરની અંદર એને લિક્વિડ ફોર્મમાં નાખી અને તેને આખું પ્રોસેસિંગ કરી અને પાવડર બનાવવામાં આવતો હતો. આ પાવડર બનાવી અને આ જે કેમિકલ છે તે તાળીમાં વપરાવાનો હોવાનો પોલીસ તપાસમાં ઘસપોટ થયો છે. સમગ્ર ઘટનાની વાત કરું તો જે પ્રકારે આણંદ જિલ્લાના પેટલાદમાંથી એક કેમિકલનો જથ્થો પકડાયો હતો, તાળીનો જથ્થો પકડાયો હતો અને આ જે તાળી છે તે તાળી બનાવવા માટેનું જે કેમિકલ છે તે પોલીસ તપાસમાં મુંબઈથી આવતું હોવાનું ખુલ્યું હતું. સમગ્ર મામલે આણંદ પોલીસ જ્યારે મુંબઈ તપાસ મળી ગઈ ત્યારે મુંબઈ પોલીસને જાણ થઈ હતી કે કેમિકલ નડિયાદની અંદર આવેલી જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની કંપની અંદરથી આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આણંદ પોલીસે ખેડા પોલીસને જાણ કરતા ખેડા પોલીસે આ તપાસ કંપની અંદર દરોડા કર્યા હતા અને દરોડા કર્યા બાદ અહીં આગળથી ક્લોરેલ હાઇડ્રેટ નામનું કેમિકલ પકડી આવ્યું હતું. સમગ્ર મામલાની વાત કરીએ તો જ્યારે પોલીસે અહીં આગળ દરોડા કર્યા તે દરમિયાન આ કેમિકલ જ્યારે પકડાયું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ અગરબત્તીના કેમિકલના નામે મુંબઈ મોકલવામાં આવતું હતું અને મુંબઈથી આ કેમિકલ સમગ્ર ગુજરાતમાં અને અન્ય સ્થળો પર મોકલાતું હતું. દ્રશ્યોમાં જે પ્રકારે તમે જોઈ રહ્યા છો આ લિક્વિડ ફોર્મનું કેમિકલ છે, ક્લોરેલ હાઇડ્રેટ નામનું આ કેમિકલ છે. આ કેમિકલ ખરેખર જીવનેલ હોય છે પરંતુ આનો ઉપયોગ છે તે લોકો તાળી જે નશાકારક જે ગામડામાં કરવા માટે જે પીતા હોય છે એ તાળી માટે થતો હતો. આ કેમિકલ ફોર્મમાંથી પાવડર ફોર્મ કરી અને આનો સમગ્ર કારોબાર ચાલતો હતો. ગત રોજ જ્યારે પોલીસે દરોડા કર્યા ત્યારથી અહીંયાથી 24 લાખથી વધુનો મુદ્દા માલ અહીં આગળ પોલીસને પકડાઈ આવ્યો છે. સમગ્ર મામલે હાલમાં આણંદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવાની પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. પરંતુ આ જે કેમિકલ છે તે ઝેરી હોય છે પરંતુ લોકો તેને તાળી બનાવીને પીતા હોય છે અને ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવતા છે કે તાળી પીવાથી લોકોના મોત થતા હોય છે. ત્યારે આ ઝેરી કેમિકલની કંપનીનો ખેડા પોલીસે પર્દાફાશ કર્યો છે અને હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. પરંતુ નકલી વસ્તુઓનું ખેડા એપી સેન્ટર બનતા તંત્ર પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.